તો જો તમે ખરેખર વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો ને, અરે નંબર આવે ના આવે તો 2 નંબરની વસ્તુ, પરંતુ સ્ટેજ ઉપર આવીને બોલવું ને એ કંઈ રમતની વસ્તુ નથી. તમે શું બોલ્યા એ ભૂલ તો હું ન કાઢી શકું, કારણ કે વંદના મેડમ મારા ગુરુ છે, એમને તમને માર્ગદર્શન આપી જ દીધું. અને જો એટલી વાત ચોક્કસ યાદ રાખી, વિદ્યાર્થી જીવનની અંદર તમે સ્ટેજ ઉપર આવીને જો માઇક પકડો ને તો સમજી લો એ વિદ્યાર્થી ક્યાંય પાછો ના પડે. તમારા જેવડી જ્યારે હું 8મા ધોરણમાં હતી ને ત્યારે વંદનાબેન જોડે જ ભણેલી. મારો ખુદનો અનુભવ કહું, મને ફર્સ્ટ ટાઈમ સ્ટેજ ઉપર સમાચાર બોલવાનું કહ્યું સાહેબે, તો સરસ મજાના એટલા સુંદર સમાચાર લખ્યા. સ્ટેજ ઉપર જઈને બોલી તો સાહેબે ઓફિસમાં બોલાવી. એ વખતે વંદનાબેન મારા ક્લાસ ટીચર હતા અને અત્યારે હાલ હું ખેરાલુ તાલુકામાં એક શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અને આ વર્ષે તમારા જેવા બાળકોના લીધે જ મને આ વર્ષે તાલુકાની અંદર, જિલ્લાની અંદર શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ પણ મળ્યો છે. ત્યારે બની એવું કે સરે મને ઓફિસમાં બોલાવીને સરે એવું કહ્યું કે બેટા કાલથી સમાચાર તારે બોલવાના. મારામાં તો હિંમત હતી જ નહીં, સ્ટેજ ઉપર બરોબરના પગ ધ્રુજતા હતા આપણા તો. પછી ધીમે ધીમે ટેવ પડી અને એ વસ્તુ આજે એટલા આવીને અટકી કે જ્યારે આજે 10,000 માણસો વચ્ચે એમ કહેવામાં આવે કે અલકાબેન તમારે માઇક લઈને 3 કલાક સુધી ગમે તે વિષય પર બોલવાનું છે, તો આજે લગભગ ક્યાંય પાછી ન પડ્યું ને તેને શ્રેય વંદનાબેનને જાય છે. હું વિશેષ નથી કહેતી કારણ કે સમય નથી, પરંતુ આજે એક સરસ મજાનો વિષય તો માતૃપ્રેમ. તમને એક વસ્તુ કે જ્યારે સ્ટેજ ઉપર બોલવા માટે ઊભા હતા ને ત્યારે મેડમે કહ્યું એ પ્રમાણે વાકછટા આપણામાં હોવી જોઈએ. મા વિશે જ્યારે કહેવા જાઓ ને ત્યારે સામેલા બેઠેલા રડી જાય. હું જ્યારે 8મા 9મા 10મા ભણતી ત્યારે લગભગ 11મા ધોરણની અંદર મારે રાજ્ય કક્ષાએ લોકવાર્તાની અંદર હું ફર્સ્ટ નંબરે આવી હતી. એ જ લોકવાર્તા આજે હું તમારી સમક્ષ 1-2 મિનિટમાં રજૂ કરું. તમે જુઓ કે કઈ રીતે બોલે. એનો વિષય હતો માની મમતા. એની શરૂઆત મેં એ રીતે ફક્ત તમારી સામે ઉદાહરણ રજૂ કરું છું, વિશેષ સમય નથી લેતી એ કઈ રીતે બોલું સ્ટેજ ઉપર. એક દિવસે ભગવાને એવું વિચાર્યું કે જો હું ઘરે ઘરે ગામડે ગામડે નહીં પહોંચી વળું, એ દિવસે ભગવાને માનું સર્જન કર્યું. માં ધારે તો રણ મેદાનો કેડો પણ પકડાવી શકે છે ને માં ધારે ને તો ભક્તિનો માર્ગ પણ બતાવી શકે છે. तात હું પછાયા છતાં ન ભૂજાય ગણનાય વ્રત, પણ માં જીવન સહતારીણી એના ખોડલે ખેલતી દૂધ પાય, ગણી ના શકું એટલા ગીત ગાય. કહો કેમ ભૂલાય માહેત તારું, કહો કેમ ભૂલાય માહેત તારું, કહો કેમ ભૂલાય માહેત તારું. મલાત મલાયતી ને ખૂબ પંપાળતી, ગુલાબી ગુલાબી હૈયું ઠારતી. કહો દીન દયાત તોફાન મારું, કહો કેમ ભૂલાય માહેત તારું. હળપણને ભીંજવીને ગદગદ કરી નાખી છે અને શુષ્કતાની સર્વબાજીને રદ કરી નાખી છે. એની નાની સી જિંદગીને અનદ કરી નાખી છે. વાહ માડી વાહ તે તો હદ કરી નાખી છે. જ્યારે વક્તૃત્વમાં બોલવા જાઓ ઊભા હતા ને ત્યારે આ રીતે બોલવાનું. મેડમે તમને વાત કરી ટપક ટપક, તો આજે આ સારો એવો મોકો મળે છે કે 100 જેટલા વિદ્યાર્થીઓ આગળ પોતાનું વક્તવ્ય રજૂ કરવાનું, કંઈક શિખામણ આપવાનું. તો હું તમને પણ આ સંભળાવતી જાઉં કે સોરઠની નદીમાં પાણી વહેતું અને કાળા ડીંડાળા હાવજ પાણી પીતા હોય. સોરઠની નદીમાં પાણી વહેતું અને કાળા ડીંડાળા હાવજ પાણી પીતા હોય, અને એ હાવજના મોંમાંથી જો ટપક 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 પાણી પડતું હોય અને સોરઠની બાઈ હાવજના મોંનું પાણી પોતાના ગળામાં ભરીને પોતાના ઘરે હાલી જતી હોય, અને સોરઠના બાળકો હાવજના મોંનું પાણી પીતા હોય, તો કેવા પાકે? હાવજ જેવા. સુરતમાં દર વર્ષે એક સાવજ પાકે છે, પણ સ્વામી વિવેકાનંદ તપોવનની અંદર દર વર્ષે માના સ્વપ્નને સાકાર કરનાર એક દીકરી કે એક દીકરો પાકશે. મિત્રો, જ્યારે આ વાતના સાક્ષી વંદના મેડમ પણ છે. જ્યારે હું 8મા ધોરણમાં ભણતી હતી એ દિવસે પણ મારી આ જ છઠ્ઠા હતી, અને 23 વર્ષ પછી પણ આ જ છઠ્ઠા. જે વર્ષે શાળા 23 વર્ષ પહેલાના વિદ્યાર્થીઓને અમે જ્યારે સ્નેહ મિલન કરેલું ને ત્યારે એ ગુરુજને સ્ટેજ ઉપર મને એક શબ્દ કહેલો કે આ જ શાળાનો પ્રાર્થના હોલ
23 વર્ષ પહેલા જે શબ્દોથી ગુંજતો હતો ને, આજે એ જ શબ્દોથી ગુંજી રહ્યો છે. તો વિદ્યાર્થી જીવનની અંદર નંબર આવે કે ના આવે એ આપણા માટે કોઈ માયને નથી રાખતું, પરંતુ સ્ટેજ ઉપર આવીને બોલવું ને, આ તો ખરેખર 3જા 4થા 8મા ધોરણના બાળકોથી જે આવીને બોલે એ ખરેખર જોરદાર વસ્તુ કહેવાય. કે આ શાળાના સંચાલકોને તો હૃદયથી આભાર વ્યક્ત તો કરું છું, પણ વંદન પણ કરું છું કે તમારા જેવા બાળકોને સ્ટેજ ઉપર બોલતા કરવા. કારણ કે કોઈ આ નાની સૂની વસ્તુ નથી. જો તમારામાં સ્ટેજ ફિયર હશે ને તો તમે કંઈ જ નહીં કરી શકો. 10 માણસો વચ્ચે જઈને કોઈને ધમકાવો હશે તો તમે કંઈક બોલી શકતા હશો, તમે નાનપણમાં કંઈક કર્યું હશે તો જ તમે એની સામે જવાબ આપી શકશો, બાકી ક્યારેય જવાબ આપી નહીં શકો. તો જીવનની અંદર ક્યારેય ડર ન રાખતા, એ જ આશા રાખું છું. હંમેશા ગુરુજનો જે તમને મળ્યા છે, કે તમારા ગુરુ કોને કહેવાય ભાઈ? જો 3જા ધોરણમાં ભણતો બાળક પણ આપણો ગુરુ થાય. જેનામાંથી કઈ વસ્તુ આપણને શીખવા મળે ને એ આપણા ગુરુ. વંદા મેડમ તો ખરેખર મારા જીવનની અંદર જે પણ કોઈ મેં લક્ષ્ય હાંસલ, તમને જેમ તમે મેડમને હું આવી ત્યારે મેં ચિત્ર જોઈ, છોકરા ઊંચા હાથ કરીને પગે લાગ્યા. આ ચિત્ર અત્યારે હાલ હું જ્યારે મેડમને જોઉં ને ત્યારે મને એવું લાગે હું હાલ અત્યારે 8મા ધોરણમાં ભણી રહી છું. કદાચ ગાડીમાં ભાઈ સુનિલભાઈ જોડે વાત થઈ, ભલે આજે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવ્યો, આજે ગુજરાત સરકાર તરફથી 15 એવોર્ડ મેળવ્યા છે, પણ તેમ છતાં જ્યારે મેડમને જોઉં ને ત્યારે એકદમ નીચે બની જાઉં. કારણ કે ગુરુ એ હંમેશા આપણે એક ભગવાન સમાન કહેવાય. આપણે કોઈ પણ જગ્યાએ વૃક્ષની અંદર જ્યારે ફળ આવે ત્યારે નીચા થઈ જાય, એ રીતે આપણે ગુરુ ભલે આપણાથી કોઈ પણ ગુરુએ આપણને શીખવાડી તો હંમેશા ગુરુ આગળ આપણે હંમેશા નીચા રહીએ. તો વિદ્યાર્થી જીવનમાં ક્યારેક કોઈ પણ પ્રકારનો ડર ન રાખતા, જે પણ કંઈ શીખવા મળે આપણા બાળપણનું આપણું સંભાળવું છે તેમ સમજીને શીખજો. અહીં શાળાના સંચાલકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે આજે મને આ તક આપી તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.